Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अम्बे मात की जय। 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 अम्बे मात की जय, दुर्गा मात की जय। अम्बे मात की जय, दुर्गा मात की जय। अम्बे मात की जय, जगदम्बे मात की जय। अम्बे मात की जय, काली मात की जय। जय जय बोलो आनंद अम्बे 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 मात की जय। अम्बे मात की जय, जगदम्बे मात की जय। अम्बे मात की जय, अम्बे मात की जय। अम्बे मात की जय, काली मात की जय। अम्बे मात की जय, काली मात की जय। जय जय बोलो आनंद अम्बे 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 मात की जय। जय बोलो आनंद अम्बे मात की जय। जय जय बोलो आनंद अम्बे मात की जय। जय जय बोलो आनंद अम्बे मात की जय। श्री माँ भगवती जगदम्बा मात की जय। આમ ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો છે. તો ઇન્દ્રને બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો છે, કેમ કે વૃત્રાસુર છે એ ઋષિકુમાર હતા અને એ હત્યાના ભયથી દેવરાજ ઇન્દ્ર છે એ સ્વર્ગ છોડી ગયા. સ્વર્ગ છોડી અને ત્યાંથી ભાગ્યા છે. દેવરાજ ઇન્દ્રએ જેવું સ્વર્ગ છોડ્યું કે એવો જ પૃથ્વી ઉપર કાળ મળ્યો પડવા. પૃથ્વી ઉપર ખૂબ તારાજી થઈ છે, કેમ કે ઇન્દ્ર જો શાસન ન કરે તો વરુણ દેવ પણ ન રીજે. તો ભયંકર કાળ પડવા લાગ્યા છે પૃથ્વી ઉપર. પાણી સુકાઈ ગયા છે, તળાવ પાણી વગરના ખાલી થઈ ગયા છે અને પાણી વગરનું જીવન છે એ પૃથ્વી ઉપર અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અને બધા જીવો દુઃખી થવા લાગ્યા છે. પૃથ્વી ઉપર આવી રીતે અરાજકતા ફેલાઈ ગઈ છે. ત્યારે દેવતાઓએ અને મુનિઓએ વિચાર કર્યો. વિચાર કરી અને નહુષને ઇન્દ્ર બનાવ્યો છે. નહુષને ઇન્દ્ર બનાવ્યા અને નહુષને ઇન્દ્રનું પદ મળ્યું. તો નહુષ છે એ આ પદ મળવાથી પૂર્વ ઇન્દ્રના પત્ની સચી પ્રત્યે આસક્ત થયો છે અને એમણે દેવોને અને ઋષિમુનિઓને બોલાવી
અને સચી પાસે મોકલ્યા છે. અહીંયા પાછી મોહ માયા આવી, સમજાય છે ને? નારાયણને પણ ચક્કરમાં નાખ્યા હતા. નહુષને ઇન્દ્ર બનાવ્યો તો એ ચક્કરમાં આવી ગયો છે મહામાયાના. ઋષિ મુનિઓને મોકલ્યા અને કહ્યું કે તમે જઈ અને સચીને મારી પાસે લઈ આવો. દેવો ઋષિઓ સચી પાસે જઈ અને સંપૂર્ણ વાત કરે છે. ત્યારે સચી ખૂબ દુઃખી થાય છે. અને સચી બૃહસ્પતિજીની પાસે જઈ અને કહે છે કે હે ગુરુદેવ, આપ મારી રક્ષા કરો, મને આમાંથી બચાવો. કે રક્ષમામ નહુષાદ બ્રહ્મ તવાસ્મી શરણમ ગતા. હું આપના શરણોમાં આવી છું, આપ મારી રક્ષા કરો. બૃહસ્પતિએ સચીને આશ્વાસન આપ્યું કે હું તારી રક્ષા કરીશ. બૃહસ્પતિજીની સાથે પરામર્શ કરી અને ઇન્દ્રાણી સચીએ નહુષ પાસેથી થોડો સમય માગ્યો, મને થોડોક સમય આપો, ત્યાર પછી હું ત્યાં આવીશ. અને ત્યાર પછી બધા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ ભગવાન નારાયણની પાસે આવ્યા. અને ભગવાન નારાયણે દેવતાઓને કહ્યું કે તમે બધા દેવીની ઉપાસના કરો અને મા ભગવતીની ઉપાસનાથી જ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. કે આ નહુષનો હવે શું રસ્તો લેવો? બધાએ મળીને એને ઇન્દ્ર તો બનાવ્યો છે. ત્યારે ભગવાન નારાયણના કહેવાથી દેવતાઓએ અશ્વમેધ યજ્ઞ કર્યો અને બૃહસ્પતિના સમજાવવાથી સચીએ માં ભગવતીની આરાધના કરી છે, માં ભગવતીની ઉપાસના કરી. અને એ ઉપાસનાઓથી માં ભગવતી પ્રસન્ન થયા અને એમણે સચીને દેવરાજ ઇન્દ્રના દર્શન કરાવ્યા છે. એમનો જે મૂળ પતિ છે એના દર્શન કરાવ્યા. દેવરાજ ઇન્દ્રએ સચીને કહ્યું કે હે દેવી, જ્યારે પણ નહુષ બળપૂર્વક તને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે ત્યારે તું યોજના બનાવી અને એમને કહેજે કે મહારાજ નહુષ, જો આપ સપ્ત ઋષિઓના મસ્તક ઉપર બેસી અને મારી પાસે આવશો તો હું તમને અવશ્ય સ્વીકારીશ. આ એનો ઉપાય છે. જેવો નહુષ આ સપ્ત ઋષિઓ ઉપર બેસીને આવશે એટલે એના વ્યવહારથી ઋષિઓ છે એને શ્રાપ આપી દેશે. અને આ શ્રાપ પછી શ્રાપ મળશે ને ત્યાર પછી હું ઇન્દ્ર બની શકીશ. આવી રીતે યોજના આપે છે માં ભગવતીની કૃપાથી. અને સચીએ ઇન્દ્રની વાત માની. જ્યારે નહુષ સચીની પાસે આવે છે તો સચીએ નહુષ પાસે પ્રસ્તાવ મૂક્યો છે કે મહારાજ, સંસારમાં બધા મોટા મોટા દેવતાઓ એમની પાસે એમના પોતાના વાહનો છે. ભગવાન નારાયણ પાસે પક્ષીરાજ ગરુડ છે, એની સવારી કરે છે. બ્રહ્માજી પાસે હંસ છે, શિવજી પાસે નંદી છે, કાર્તિકેયજી પાસે મયુર છે. પરંતુ આપની પાસે એવું કાંઈ નથી જેના ઉપર સવાર થઈ અને આપ મારી પાસે આવી શકો. હું ઈચ્છું છું કે આપ પાલખી ઉપર બેસી અને મારી પાસે આવો અને એ પાલખી છે ને એ સપ્ત ઋષિઓએ માથા ઉપર ઉપાડ્યું હોય એ હું જોઉં.
ત્યારે હું માનીશ. અને કામને વશીભૂત આ કામાંધ થયેલો નહુસ છે, એને સચીની વાત માની લીધી છે અને એ વાતથી તરત જ પાલખીની તૈયારી કરાવે છે અને સપ્ત ઋષિઓને બોલાવે છે. એના માથા ઉપર આ પાલખી રખાવી અને ઋષિઓને કહે છે કે ચાલો આ પાલખીમાં મને ઉપાડો. એ પાલખી ઉપર એ રાજા બેસી જાય છે અને ઋષિઓ કહે છે કે આ ઇન્દ્ર થયો તો આને પાલખી આપણા ઉપર રાખીને માથે બેઠો છે. અને ઋષિઓને પણ એ કહે છે કે આમ સર્પની જેમ ન ચાલો, થોડાક જલ્દી હાલો, મારે ઝડપથી ત્યાં પહોંચવું છે. આમ સાંભળી અને ઋષિઓને ક્રોધ આવી ગયો અને સપ્ત ઋષિઓએ એને શ્રાપ આપ્યો કે જા તું સર્પ થઈ જા. ઋષિઓના શ્રાપથી એ તાત્કાલિક ત્યાં સર્પ થઈ જાય છે. અને ઋષિઓ ગયા દેવરાજ ઇન્દ્રને સન્માનથી લઈને આવ્યા અને ફરી વખત ઇન્દ્રની ગાદી ઉપર દેવરાજ ઇન્દ્રને અભિષેક કરી અને બેસાડ્યા છે. તો આવી રીતે આ નહુસને ઇન્દ્રાસનમાંથી દૂર કર્યો. ઇન્દ્રને જે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું એ એમણે ભોગવી લીધું અને ફરી પાછું એને એનું પદ મળી ગયું છે. પણ એમાં કૃપા કોની? તો માં ભગવતીની કૃપા છે કે સચીએ માં ભગવતીની આરાધના કરી બૃહસ્પતિજીના કહેવાથી, ગુરુના કહેવાથી. તો આ બધા માધ્યમો છે. દેવી ભાગવત છે એ કારણ કથાઓ છે. અને આમાં ખૂબ ઊંડા જ્ઞાનથી વિચારીએ તો જ આ બધી વસ્તુઓ છે એ સમજાય. વાતો કરીએ કે એકાદી કથા છે એમાં આપણે હાજર ન હોઈએ તો આગળની કથાઓ છે એ એક પણ સમજાશે નહીં. પેલા જે 2-3 દિવસ આવ્યા એને હવે આ બધી કથાઓ છે એમાં સમજ પડે, કેમ કે બધી કારણ કથાઓ હતી, પૂરક કથાઓ હતી કે જેમાં જેને જેને શ્રાપ થયા છે એ બધા અવતરિત થતા જાય છે. આવી રીતે ઇન્દ્રને પાછું પોતાનું ઇન્દ્રાસન મળ્યું છે, માં ભગવતીની કૃપાથી મળ્યું છે. વ્યાસજી કહે છે કે રાજન, રાજા નહુસને વિશ્વરૂપ અને વૃત્રાસુરને મારવાના કારણે, બ્રહ્મ હત્યાના કારણે ભયંકર દુઃખ સહન કરવું પડ્યું. પરંતુ માં ભગવતીની કૃપાથી એમણે ફરી વખત પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું, મેળવ્યું. તો વૃત્રાસુરની કથાનો સાર છે કે વ્યક્તિએ પોતાના શુભ અશુભ કર્મોનું ફળ છે ને એ અવશ્ય ભોગવવું પડે છે. એમાં કઈ ચાલે નહીં. એ વિધિના વિધાન બદલી નથી શકતું ક્યારેય પણ. વિધિના વિધાન છે એ બદલાતા નથી અને એ સંચિત કર્મ છે એટલે ભોગવવું જ પડે. આપણે કોઈને ખરાબ શબ્દો કહીએ અને લાફો મારી લઈએ તો એ કર્મ છે ને એ વળી જાય. પણ ખરાબ શબ્દો કહીએ ને સામે વાળો કાંઈ ન કહે તો એ ચોપડે, સંચિત કર્મના ચોપડે ચડી જાય છે એ પાપ. બહુ સહજ બાબત છે એ સમજવામાં. એ સંચિત કર્મો છે. જેવા સંચિત કર્મો કર્યા હોય ને એવા થર આવતા જાય જીવનમાં અલગ અલગ. એ સંચિત કર્મો વિશે પણ ખૂબ વિશાળ શ્રીમદ દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. પણ ટૂંકમાં કહું તો આપણે જે પેલા માટીની કોઠીઓ આવતી ને એમાં અનાજ ભરતા, ખાલી ઘઉં ભરીએ અને છાંદી દઈએ, 12 મહિના કાઢે એમાં જીવાતે ન પડતી. નીચેનું મોકલું હોય ત્યાંથી ઘઉં કાઢતા જાય. અને સંચિત કર્મો કેવા છે? એની કોઠીમાં અલગ અલગ અનાજ ભરી, ઘઉં નાખે, તલ, ચોખા, ચણા, અડદ, મગ, આ બધું ભર્યું હોય અને નીચેથી ખોલે
અને એક પછી એક નીકળતું જાય. અડદ આવે તો લે અડદ આવ્યા, પણ એ નાખ્યા હતા તો આવ્યા. સમજાય ને? આ સંચિત કર્મ છે. હવે આ સંચિત કર્મો છે. આ કથાનો સાર સમજો તો એમાં તત્વજ્ઞાન છે. એ આપણે સમજી લીધું કે કર્મ છે એ હંમેશા ભોગવવા જ પડે છે, એમાં છૂટક્યો નથી. અને હવે આપણે માં ભગવતીના ચરણોમાં 5 મિનિટ રાસ લઈ અને ત્યાર પછી આગળની કથા લઈએ. કેમ કે આજે આવ્યા જ નથી તો ભગવતીના બહેણા હોય અને આપણે રાસ ન લઈએ તો એ ચાલે નહીં. તો જગદંબાની આરાધના કરીએ, સાથે ગાતા જઈએ અને ગરબી લઈએ. પુરાતન ગરબી સાંભળીએ આપણે આજે. બોલો શ્રી નવદુર્ગા માત કી જય. એ જી ઝમકે જાજર ને ઝમકે જાંજરી રે લો. ઝમકે જાંજર ને ઝમકે જાંજરી રે લો. ઝમકે જાંજર ને ઝમકે જાંજરી રે લો. ઝમકે જાંજર ને ઝમકે જાંજરી રે લો. ઝમકે છે કાંઈ ચાંદો સૂરજ સાથ જો એ મારવા આવો ને રાંદલ બાવડી રે લો. ઝમકે જાંજર ને ઝમકે જાંજરી રે લો.
તો રંગ ધામ છે. ખોડિયારમાં પારણા ઉઘાડો મોરીમાં આગો મોરીમાં રમવા આવો તો રંગ જામશે રે. સોનાનો ગરબો માને રૂપાની ડોળે, ગરબો માને રૂપાની ડોળ. ઈંઢોણીએ ઈરલા જડાવું અંબેમાં, રમવા આવો તો રંગ ધામ, રમવા આવો તો રંગ ધામ છે, રમવા આવો તો રંગ ધામ દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર. આસ સંપૂર ગણ દાસ જાની રાજન સોહિત રે કુટુંબ में जीत दे जोग में जीत दे माँ भवानी जोग में जीत दे माँ भवानी जोग में जीत दे माँ भवानी. બોલો નવદુર્ગા માત કી. અને આ વૃત્રાસુરની કથા પછી 12 અધ્યાયોમાં ભારતખંડના ભારત વર્ષના પરમ પવિત્ર તીર્થોનું વર્ણન બતાવવામાં આવ્યું છે કે ભારતખંડની તમામ પવિત્ર નદીઓ છે, પર્વતો છે, પુરીઓ છે અને તીર્થ સ્થાનો છે, અતિ પવિત્ર પાવનકારી છે કે તમામ તીર્થોમાં દેવતાઓનો વાસ છે, શક્તિઓનો વાસ છે, શક્તિપીઠો છે. આ બધા તીર્થો છે અતિ પવિત્ર છે કે જેની તીર્થયાત્રા કરવાથી, એ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી માણસને મોક્ષ સુધીની પ્રાપ્તિ થઈ શકે છે. અને 12 અધ્યાયમાં પવિત્ર તીર્થો છે, એમાં કેટલાક ના આપણે નામ સ્મરણ કરી મનને પવિત્ર બનાવીએ કે પુષ્કર, કુરુક્ષેત્ર, ધર્મારણ્ય, પ્રયાગ, નૈમિષારણ્ય, શ્રીશૈલ, સુમેરુ, ગંધમાદન આ પર્વતો છે. દ્વારકા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી, જ્ઞેયા, સપ્તેતા મોક્ષદાયકા તીર્થો છે, ધામ છે. બદ્રિકાશ્રમ છે, વામન આશ્રમ છે, આ ઋષિમુનિઓના સ્થળો છે, તપોભૂમિ છે. આ ભારત વર્ષ છે ને એ ઋષિમુનિઓની તપોભૂમિ છે, આખું ભારત ખંડ આખો. અને આ બધા તીર્થોમાં જવા છતાંય જો કોઈનું મન શુદ્ધ ન થાય ને તો એનું કલ્યાણ નથી થવાનું. એ તીર્થોમાં જાય, મનનો ભાવ પવિત્ર બને તો જ કલ્યાણ થાય છે, એવું આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કહે છે. અને આજની કથાને આપણે અહીંયા અત્યારે વિરામ આપીએ તો આગળના અધ્યાયમાં, એટલે કે આવતીકાલે વિશ્વામિત્રજી અને વશિષ્ઠજીના પરસ્પર વૈરની કથા છે. અને પછી 16મા અધ્યાયમાં હૈહય વંશી ક્ષત્રિય રાજાઓની કથાઓ આવે છે. ભૃગુવંશી બ્રાહ્મણોના સંહારની કથા આવે છે. તો ચોથા દિવસની આજની આપણી આ કથાને આપણે અહીંયા વિરામ આપીએ. બોલીએ જગદંબા માત કી જય.
કે જય જય બોલો આનંદ અંબે માત કી જય 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 બોલો અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય અંબે માતની જય કાલી માતની જય અંબે માતની જય કાલી માતની જય અંબે માતની જય દુર્ગા માતની જય અંબે માતની જય દુર્ગા માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય જય બોલો આનંદ અંબે માતની જય જય બોલો આનંદ અંબે માતની જય 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 જય બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો